અમદાવાદના પુલ પર લખાયા છે પ્રાઇવેટ સ્કૂલોના નામ, જે પ્રમાણે સમાચાર કોઈ યોગદાન ન હોવા છતાં સ્કૂલ બોર્ડના પાટિયા લાગ્યા છે। યોગદાન વગર ખાનગી સ્કૂલના નામ સાથે પોસ્ટર લાગતા સવાલો ઉઠી રહ્યા છે। વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલ વચ્ચેના અંડરપાસ પર પાટિયા લાગ્યા છે। ઔડાએ બંધાવેલ વૈષ્ણોદેવી અંડરપાસ પર એસજીવીપીનું પાટિયું લાગ્યું છે। ઝુંડાલ સર્કલ પર 61 કરોડના ઓવરબ્રિજમાં પુનાએ પાટિયું માર્યું છે। તો આપ આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। તો કોઈ યોગદાન ન હોવા છતાં સ્કૂલ બોર્ડના પાટિયા લાગ્યા છે। હવે આ વાત ધ્યાન પર આવી છે। ઔડાના સીઈઓ દિગ્વિજય દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સર, આપનું સ્વાગત છે। આ કોઈ સ્કૂલનું યોગદાન ખરું આ બ્રિજના નિર્માણમાં? તો શા માટે આ પ્રમાણેના પાટિયા લાગ્યા છે? આપના ધ્યાને આ વાત આવી? આપણે જે રસ્તાઓ છે કે સરકારી આવા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેને નામ આપવા માટેની પ્રથા અમલમાં છે। તો ઔડા દ્વારા આ બ્રિજને પૂજ્ય નાનજી ભગત એવી મંજૂરી આપી છે। એટલે એની જગ્યાએ એમણે જે એબ્રિવિએશન કરી અને બ્રિજનું નામ લખ્યું છે એ બાબત અમારા આજે ધ્યાન ઉપર આવી છે અને એમને જણાવ્યું છે કે જે રીતનું નામ મંજૂર થયું છે એ જ પ્રકારના નામનું નામકરણ કરે। સર, પણ જે પ્રમાણે આ અત્યારે પૂણા બ્રિજ જેવું અત્યારે પાટિયું દેખાઈ રહ્યું છે, તો આ તો કોમર્શિયલ વસ્તુ થઈ ગઈ, એડવર્ટાઇઝમેન્ટ થઈ ગઈ। તો એવો થોડી હક છે કોઈને કે કોઈનું પણ આઈને પાટિયું મારી જાય? અવાજ આવી રહ્યો છે સર? નાનજી ભગત એવું નામ ઔડા દ્વારા મંજૂર કરેલું છે, તો એ મુજબ જ ત્યાં નામાકરણ થાય એ રીતે અમે કામ કરાવીશું। જી, આભાર અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે।